નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું આસ્થા લાઈફ ઓર્ગેનિક વતી જીપી ચૌહાણ સર્વ ખેડૂત ભાઈઓનું સ્વાગત કરું છું. આપણે એવું કહેવું છે ને ભાઈ, ખેડૂતોને નવા ફિલ્ડમાંથી આવી અને આપણે જોયું છીએ, પણ આ છે ને, આ તમારી નજર સામે છે, આનું રિઝલ્ટ છે. આની અંદર આપણે બ્લેક સોના ખાતર બધા એમાં નખાવરાયેલું છે. અને એ વખતે આ મગફળીની પોઝિશન તમે જોઈ હોય ને તો ક્યાંક છોડ હતો અને છોડે પીળો હતો. આજે 2 વખત આના છંટકાવ કર્યો છે કે એની અંદર એક વખત કાલા સોના નાખ્યું છે અને ગયા વખતે ગ્રીન સોના નાખ્યું હતું. અને ગ્રીન સોનાથી જો એનો ફાલ આખો. અને આજે આપણે જે કંપનીનું ફોજી આવે છે, કારણ કે ઈલ્ડની દવા જે છે એ અને સફાયા, તો તમે નજર સામે જુઓ ખેડૂત ભાઈઓ કે જો ગોઠણ સુધીની આ મગફળી જુઓ, તમે એનો વિકાસ જુઓ, એનું પોષણ જુઓ. અને આ આખી વાડીની અંદર નકર કેવી જગ્યા હતી, ક્યાંક કોઈક જગ્યાએ મગફળી રહે એવી રીતું. અને એ ખેડૂત આપણને એવું કહેતા હતા કે ભાઈ હવે રહેવા દો ને, આમાં એ કે કાંઈ નહીં થાય. અને એને કીધું કે ભાઈ તમારે એક પણ જગ્યાએ તમારું આ જે ઓળ છે, આ દાવડા છે, એ બતાવે નહીં એવા ભળી જશે જો આ રીતે. અને એટલી બધી વ્યવસ્થિત મારી પાસે ફૂટ બેસી છે, હાલ બેઠો છે. અને મારી પાસે મગફળી બેસવાનું તે બહુ સરસ ગોઠવણ થઈ છે. હવે આમાંથી આપણે નજર સામે એક છોડવો આપણે ખેંચીએ અને તમે એને ફાલની મને ઓલી કહેજો કે ભાઈ આમાં કેવો ઓલો બેઠો છે. જો ખેડૂતભાઈ, આ તમારી નજર સામે અને આની અંદર જો આ છંટકાવ કર્યાથી અળસિયું, નકર અત્યારે કોઈ જગ્યાએ ક્યાંય તમે અળસિયું જોવા નહીં મળે. અને આ તમારી નજર સામે આપણે એક છોડવો ખેંચો છે ને આ છોડની તમે મગફળી જુઓ તમે. તો આ બધી વસ્તુ છે એ ખાલી વાતોથી નથી થતી, અને પ્રેક્ટિકલ આપણે ખેડૂત ભાઈઓને બતાડવાનું છે. અને તમે પહેલાં રિઝલ્ટ જુઓ અને એક વખત એનો 2 વખત ઉપયોગ કરો. તમને એમ લાગે કે ના બરાબર છે, સારી વસ્તુ છે, તો જ તે કાલા સોના છે. આજે 15 વર્ષથી માર્કેટમાં કાલા સોના અમથન નથી થતું અને લોકો એને વાપરે છે અને વિશ્વાસ છે. ખેડૂત 5 લીટર ને 10 લીટરના કેન લઈ જાય છે, તો એની કાંક તો હશે ને કે એની વાડીની અંદર બીજો જે કાંઈ રોગ જીવાતનો છંટકાવ કરે, કાલા સોના વગરનો છંટકાવ નથી કોઈ કરતા. તો બસ મારી આજ તમને ભલામણ છે કે તમે એક વખત ટ્રાય કરો, વાપરો. 800 રૂપિયા લીટર છે અને બ્લેક સોના ખાતર 600 રૂપિયાની આપણે 25 કિલો છે. અને એ 2 વીઘામાં થાય છે. તમારે DAPની સામે નાખવાની છૂટ. તમને એમ લાગે કે ના આમાં રિઝલ્ટનો ફરક નથી, આ તમારી નજર સામે જો આ છંટકાવ, આ જે છે અળસિયું જુઓ તમે. એ આ વાડીની અંદર આ સતત એક પણ એવી દવા ખાતર અત્યારે નથી નખાવડાવ્યું, નથી DAP નાખ્યું, નથી યુરિયા નાખ્યું. આપણે 2 વખત પાયામાં કાલા સોના નખાવ્યું હતું અને પછી પાછું એક વખત ડોઝ એનો આપ્યો હતો. ભલે આ જ રીતે એક વખત ટ્રાય કરો અને પછી આની ઓલી કરો, એવી મારી ભલામણ છે. જય જવાન, જય કિસાન.